હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર. ચાલો આજે આપણે બનાવીશું ભરેલા રવૈયાનું શાક. ભરેલા રવૈયા કરવા માટે મેં 250 ગ્રામ રવૈયા લીધા છે, 3 નંગ ડુંગળી અને 3 નંગ બટેકા લીધા છે. ડુંગળી કટ કરી લઉં પહેલા. બટેકું પણ કરી દઈએ. બટેકા છોલીને લેવા. ડુંગળી અને બટેકા છોલાઈ ગયા છે. હવે હું રવૈયા કેવી રીતે સુધારું છું એ હું તમને બતાવું. રવાઈ લીધું છે, પાછળનો ભાગ આ રીતે નીકાળી લેવો અને એને હું 2 આમ 2 ઊભા 2 આડા કરીને આપણે તે રવૈયા કટ કરી દઈશું, જેનાથી અંદર મસાલો ભરવો આસાન રહે. બે આડા 2 ઊભા. એવી રીતે હું બધા જ રવૈયા કટ કરી દઈશ. તપેલીમાં પાણી ભર્યું છે, જેનાથી આપણે ડુંગળી બટેકા કાળા ના પડે. આમ ઊભા ઊભા સ્લાઇસની જેમ કટ કરવી. આ જ રીતે હું 3 ડુંગળી કટ કરી દઈશ. બહુ લાંબી હોય તો એને કટ કરી દેવી. ત્રણ ડુંગળીની આ રીતે સ્લાઇસ કરી નાખી છે. હવે બટેકું આ રીતે ઊભી સ્લાઇસ કરી દેવી. એની પણ બહુ પતલી નહીં રાખવી. આ પ્રમાણે હું 3 બટેકાની સ્લાઇસ કરી દઈશ. આ રીતે હું 3 બટેકાની સ્લાઇસ કરી દઈશ. ડુંગળી અને બટેકા કટ થઈ ગયા છે. હવે આપણે રવૈયાનો મસાલો તૈયાર કરીશું. બાઉલ લીધેલો છે, લસણ મરચાં ક્રશ કરી રાખ્યા હતા, તે એડ કરી દઉં. આ મસાલાની અંદર હું ધાણા જીરા પાવડરનો ઉપયોગ વધારે કરીશ. આશરે હું 3 ચમચી જેવું ધાણા જીરું પાવડર લઉં છું. 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર પાવડર, 1/2 ચમચીથી બી ઓછો ગરમ પાવડર મસાલો, સ્વાદ અનુસાર મીઠું અને થોડીક એવી હું અંદર કસ્તુરી મેથી એડ કરીશ. હાથમાં મસળી લઉં છું. એક ચમચી જેવું તેલ એડ કરીશું આપણે. બધું સરસ મિક્સ કરી દઈએ. જો તમે ખાંડ નાખવા ઈચ્છતા હો તો તમે નાખી શકો છો, હું સ્કીપ કરું છું. રવૈયું ભરીશું આપણે. થોડો મસાલો આમ દબાવીને અંદર એડ કરી દેવો.
થોડો દબાઈને વ્યવસ્થિત લઈ લેવો ફ્રેન્ડ્સ. આ રીતે હું બધા રવૈયાનો મસાલો હું ભરી દઈશ. તેલ મૂક્યું છે, ગરમ થઈ ગયું છે. રાઈ એડ કરું, જીરું એડ કરીએ. અત્યારે હું થોડુંક એવો હળદર પાવડર એડ કરીશ. મિક્સ કરી દઈએ. સૌથી પહેલા હું રવૈયા એડ કરીશ. 2-5 મિનિટ એને સાંતળી લઈશું આપણે. હવે આપણે ડુંગળી બટેકા એડ કરીશું. રવૈયા ભરતા થોડો મસાલો રહી ગયો તો ફ્રેન્ડ્સ એડ કરી દો. થોડુંક મિક્સ કરી દઈશું આપણે. રસો કરીએ, પાણી એડ કરું. એક થોડીક વાર આપણે એને આમ નામ સીજવા દઈશું, પછી થોડુંક વધારે આપણે પાણી એડ કરીશું. અડધા ગ્લાસથી પણ થોડુંક એવું પાણી એડ કરી દઉં. સરસ મિક્સ કરી દઈશું બધું. અને હવે આને આપણે 20 મિનિટ સુધી સીજવા દઈશું. આપણું શાક ચડી ગયું છે ફ્રેન્ડ્સ, ચેક કરી લો. મેં ચેક કરી લીધું છે ફ્રેન્ડ્સ, આપણું શાક થઈ ગયું છે. તમને આ રેસીપી કેવી લાગી તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને મારા વિડીયોને ચોક્કસ લાઈક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.